હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં ને સ્વાગત છે મારા બ્લોગમાં. હું શ્વેતા પરમાર સ્વાગત કરું છું તમારા બધાનું મારા બ્લોગમાં. થાકીને બધા ઉપર થઈ ગયા છે ક્યાંક ને ક્યાંક મારા જ કારણે. આહા. મતલબ હું તો ખૂબ જ પ્રાર્થના કરીને જવાની છું બાપા અહીંયા તો ના જવા મળે બાપા સુવિધા ને બધું. પણ અહીંયા એને મને એક વસ્તુ સમજાવી કે વ્યક્તિને એનો જીવ કેટલો વાલો એ શરીરમાં અહીં ખબર પડે છે. ઘણા બધા તો એવા હોય કે જેમને કેટલું ઇમરજન્સી હોય છે ખબર છે ને. શરીરમાં તકલીફ છે એટલે જરૂર તો હોય જ બધાને સારવારની દવાની. પણ ઘણા એવા પેશન્ટ હોય જેમ કે મારા જેવા જે જાતે ચાલી શકે, જાતે કંઈ જવું હોય તો જઈ શકે, કઈ બી જાતે કરી શકે, બરોબર. પણ યાર અહીંયા અમે દવાખાનામાં છીએ. અમ, આજે મને ઇન્સ્ટાગ્રામ ફેસબુક કઈ જ યુઝ કરવાનું મન નથી. એક આમ એક જણ બીમાર હોય ઘરમાં ચાલે હું ઓછી કરતી હતી કે મમ્મી બી બીમાર થઈ ગયા. એમની માટે દવા દાન કરી રહ્યા છીએ. પણ એક વસ્તુ છે કે આ વસ્તુથી હું હંમેશા ભાગતી રહી છું દવાખાને. અને એ જ મારી પાછળ આવી ગયું કે સારું ફીલ નહીં થતું. અને રિપોર્ટ મારા મમ્મીને બનેલા છે. આ થેલીમાં મારા રિપોર્ટ છે બધા આખા ગામના. મારા મમ્મીને તો બિચારાને ગાયનેક પ્રોબ્લેમ છે એટલે બધા એમના રિપોર્ટ છે આ થેલીમાં. તો રિપોર્ટોનો ભંડાર થઈ ગયો છે અને કંઈક મારે એમઆરઆઈની તારીખ આપી છે અને એક ટેસ્ટ કરે છે અહીંયા કે જેમના દ્વારા ખબર પડી જાય કે તમારા શરીરમાં ક્યાંય કેન્સરનો વાયરસ આવે છે કે નહીં એ ખબર પડી જાય. એને કહેવાય છે પેટ સીટી ડિપાર્ટમેન્ટનો ટેસ્ટ છે. પેટ ટેસ્ટ. પેટ 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 પેપ ટેસ્ટ નહીં પેટ ટેસ્ટ. તો આ રિપોર્ટની તારીખ મળશે અને આ રિપોર્ટ છે મારો 11,000 જે 11,000 અમે બિલ કરાવડાવ્યા છે. બરોબર. અને એટલું તો સારું છે કે તમને બતાવી લાગતું છે કે બેન તો પપ્પા મારું છે ને આ 11,000નો રિપોર્ટ મારો ફ્રીમાં થશે. ફ્રી સિટી થઈ ગયા છે અને આ 11,000નો રિપોર્ટ ફ્રીમાં થશે. બીજા બી છે રિપોર્ટો જે થશે. પણ હા મતલબ આપણી જોડે કાં તો જે શિડ્યુલ કાસ્ટ છે એસસી એસટી એમની જોડે જાતિનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, આવકનો દાખલો, રેશન કાર્ડ હોવું જોઈએ તો કેટલી દવા ફ્રી થશે. અને બીજું છે કે તમારી જોડે પીએમ જેવા કાર્ડ હોવું જોઈએ તો અહીંયાથી દવા ફ્રી થશે.
એટલે છે એમાં ચીકુ નીચે 5:30 કલાક હતા એટલે રિપીટ બધું ચાલી રહ્યું હતું. અને એમાં એ મારા મમ્મીની બી દવાઓ ચાલે છે સગલાની ગાયનેક પ્રોબ્લેમ છે થોડું એની ઉંમર થઈ ગઈ છે 58 વર્ષ. નોર્મલ વસ્તુ છે કે સ્ત્રીઓને જે તકલીફ થતી હોય ગર્ભાશયની એ થઈ જાય છે. હું બીમાર પડું છું મને કઈ છે ઘરના કોઈ બીમાર ના પડવું જોઈએ. ઘરના બીમાર પડે ને તો મને મજા નહીં આવે. હા, અને રોજ એમ કે સાંજે અમે આવીએ 6 સાડા 6 સુધી પછી આખા દિવસ જે ફાર્મ આપવાના રોજ રાત્રે ઘરે જવાનું મોડું થઈ જાય એટલે મારા રીતે કરવું પડે. બહુ બધી નાની છે બધા ડેન્જર પેશન્ટ હોય છે એમાં પણ એમને એટલી તકલીફ છે શરીરમાં એટલી બધી પાણા પાડ્યા છે શરીરમાં એટલી બધી સોયો નાખેલી છે શરીરમાં કેટલાય લોકોને કે એવું થાય છે કે આપણે કઈ જંજાળ માટે આ લડીએ છીએ બધું હા ઓવર કરીએ છીએ કઈ જંજાળ એકદમ મતલબ એક કોડ એવો આવશે અને બધું નાશ થઈ જશે અને એક સેકન્ડ નહીં લાગતો શું થઈ જશે કઈ છે આજુબાજુ કોઈ હોય જે કોઈ લાંબા સમયથી કોઈ એવી દવા કે હોસ્પિટલમાં કોઈ ધક્કા ખાતી હોય કે પછી માતાજીની દયા કરે તો એટલા તો કાબિલ જ છીએ અને ભગવાનથી ડોક્યુમેન્ટ એવું બધા તૈયાર છે કે સારવાર ફ્રી થાય છે બસ આવા જવાનું રહેવાનું કરવાનું ખાવા પીવાનું બધો ખર્ચો સારી રીતે અમે ઉપાડી લઈ શકીએ એમ છે મારો બી મારા મમ્મીનો બી તો બસ એટલા પૈસા કઈ હોય આજુબાજુ કઈ તો તમારાથી થાય એટલી હેલ્પ કરજો હવે મારી એમાં ખાસ કરીને કોઈ બધા કઈ શરીરની બીમારી હોય કે લાંબા ટાઈમથી દવા લેતી હોય ટેન્શન હોય તો થાય તમે હેલ્પ કરજો આ લોકોને. થેન્ક યુ. અમારે તો જો આ ભીમપુરું અમારે પેઢી જો કેવું ખબર નહીં શું હોય. ના પાડું તોય બોલો હાથે આવી જાવ કોણે કીધું તું તમને અહીંયા આવવાનું? કોણે કીધું તું બિલકુલ ના પાડું છું તમે ના આવશો પોતે 2 દિવસથી તો મારા જે બ્લડના સેમ્પલ મારા ઓફિસથી લઈને અમે જે મુકામ લાવડાવ્યા હતા તો 2 દિવસથી આખા ગામના દર્શન ખાવા બધી લાઈનોમાં ઉભા રહે બધું કરે ને ઓફિસથી નહીં આવું 6:30 થઈ જાય એના પછી જે થોડી કાર્યવાહી કરીએ તો એ જે ગાંડા જેવો સમય જાય અમને કોઈ બોલાવતું નહીં એટલે હું તો ના જ પાડું છું કે ના આવશો શું લાડવા ખાવા આવું છે શું મજા આવે તમને ઓ શું મજા આવે ડોક્ટર એટલે મેં તો કેમ આટલા બધા તમે હું પૂછવા જવું કરો એમ હા બંધ કરાવી દઈશ તમારું એટલે જ ત્યારે જોયું
કે ડોક્ટરો જોડે મજા આવે. તો બાપા જાણકાર વ્યક્તિ હોવું જરૂરી છે. અને ભણેલા છીએ તો ગોથા કરીએ કઈ ભાગમાં જવાનું ક્યાં નહીં જવાનું શું કરવાનું ગાંડા થઈ જવાય છે. બીજું તો લાઈનમાં જ બેઠા છીએ. મમ્મી આગળ બેઠા છે એમના ડિપાર્ટમેન્ટમાં બેઠા છે. કોઈ હોય ને તો એની હોપ થજો, એની હિંમત થજો. થાય તો કોઈ સાથ આપજો. તો એટલું જ કે કોઈ બી બીમાર હોય તમારા સગા વાલા કુટુંબમાં, તો આપણે જ્યાં નાલાયક નફ્ફટપણી પ્રથા છે કે કોઈ બીમાર થાય ઓપરેશન કરાવે તો એમના ઘરે ખબર કાઢવા જાય થાળીઓ ઊંધી હારું હારું ઘી વાળા શીરા ખાઈએ, આ રિવાજ તદ્દન બંધ કરવાનો છે. તમે ત્યારે જ ખબર કાઢવા જાઓ, કાં તો કોઈ સારું ફ્રૂટ લઈને જાઓ એમને માટે, કોઈ જ્યુસ લઈને જાઓ, કાં તો 100-200 અપાતા હોય તો આપો, એટલી કેપેસિટી હોય તો આપીને એવી મદદ કરો. કોઈ બી પેશન્ટ હોય, સગાવાલો કોઈ સગાવાલો બીમાર પડે ને તો એના ઘરે જાઓ, ક્યારેય આ સાડીઓ ઉધવી વ્યવહાર આવા ના કરશો. એ લોકો ઉપર શું વીતી રહ્યું હોય એ એમને જ ખબર છે. મેં તો મારા ઘરેથી આ સુધારો ત્યારે મારા મમ્મીના મોતિયાનું ઓપરેશન કરાયું અને હાથ મારા મમ્મીનો ભાગી ગયો તો ત્યારથી જ શરૂ કર્યો છે. તો ભાઈ કોઈ ઓઢામણું લઈને આવશો નહીં, ઓઢામણું અમે વળતર આપશું નહીં. મારે રિવાજમાં એ પડવું નહીં. આવો અગર મારા મમ્મી સારું થઈ ગયું પછી અમે લોકો જે ખબર કાઢવા આવતા તો દૂરથી આવ્યા હોય તો જમવાનું કરીએ, ચા નાસ્તો કરીએ, બસ કોઈ લેવડ દેવડનો વ્યવહાર નહીં. બાપા અમારે નહીં જોઈ તો કોઈની ઉજવણી સારી છે. બાય. થોડી વાર સુઈ જવું છે, આખી રાત નિંદર નહીં આવી આજે, સવારે વહેલા